વિધાનસભામાં ઉઠ્યો કુપોષિત બાળકોની સંખ્યાનો મુદ્દો। નર્મદા દાહોદમાં કુપોષિત બાળકોની સંખ્યાનો મુદ્દો ઉઠ્યો। નર્મદા 11,253 અને દાહોદમાં 19,554 કુપોષિત બાળકો છે। કુપોષિત બાળકોની સંખ્યાને લઈને ચૈતર વસાવાએ પ્રહાર કર્યા। આ ગુજરાતની વાસ્તવિકતા હોવાની વાત ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું। કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે, આંગણવાડીના બિલ પાસ કરવામાં નથી આવતા। 30 વર્ષના સરકારના શાસનમાં બાળકોના વિકાસ માટે નાણાં ન હોવાની વાત પણ તેમણે કરી। તો ઝરવાણી પ્રોજેક્ટ અંગે પણ ધારાસભ્યએ આકરા પ્રહાર કર્યા। 54 ગામમાં પ્રોજેક્ટ હેઠળ પાણી પૂરું પાડવાની યોજના છે। 3 વર્ષ થયા છતાં હજી એક પણ ટીપું પાણી નથી મળ્યું। આ ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ 30 વર્ષના શાસનમાં આ કુપોષિત બાળકોના નિવારણ માટે એમની પાસે કોઈ પ્લાનિંગ નથી, કોઈ એમની પાસે આગળ કોઈ કાર્યક્રમ નથી અને જે પણ ગ્રાન્ટ આ બાળકો માટે આવે છે એ ગ્રાન્ટ અધિકારીઓ અને નેતાઓના પેટમાં જાય છે અને એ ગ્રાન્ટ એમના એનજીઓ દ્વારા સગે વગે કરવામાં આવે છે એવું અમે માનીએ છીએ। ત્યારે જ આજે ગુજરાતના આઝાદીના 78 વર્ષ પછી પણ લાખથી પણ વધારે બાળકો આદિવાસી વિસ્તારમાં કુપોષણથી પીડાય છે।